નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં અત્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામેલો છે અને અલગ અલગ જગ્યાએ ફોર્મ પરત ખેંચવાની જે છેલ્લી તારીખ હતી તેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામસામે આવી ગયા અને આકરા પ્રહારો એકબીજા પર કરી રહ્યા છે. કારણ શું છે તે સમજવાનો પ્રયત્ન મુંબઈ સમાચાર દ્વારા કરવામાં આવ્યો. મારી સાથે કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલે વાત કરી અને તેમણે ભાજપ પર આક્ષેપ કર્યા અને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અમારા ઉમેદવારો તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવો જોઈએ નિશાંત રાવલે શું કહ્યું. હા જીગરભાઈ, નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. જી ગુજરાતમાં અત્યારે હાલ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રાજકીય જંગ ચરમસીમાએ છે અને ગઈકાલે જે છેલ્લા દિવસની મુદત હતી ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાની, ત્યારે જે રસાકસી જોવા મળી અને કેટલાક કોંગ્રેસના ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા હતા, તો ક્યારેક એવા પણ સમાચાર આવી રહ્યા હતા કે કોંગ્રેસના ઉમેદવારો અજ્ઞાતવાસમાં છે. તો નિશાંતભાઈ, આ બધું જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે, આ પહેલા જોવા નહોતું મળતું. પહેલા તો ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું જીગરભાઈ કે ઈરાન અને ઇઝરાયલની વચ્ચે ભલે સીઝ ફાયર થઈ ગયું હોય, પણ આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી અને તાનાશાહી અને ડરના શાસનની સામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કોઈ પણ પ્રકારનું સીઝ ફાયર કરવાનું નથી. અમારી લડાઈ મજબૂતાઈથી જારી છે. બીજી એક વાત સ્પષ્ટ કરી દઉં કે જે રીતે તાલુકા પંચાયત, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને ખાસ કરીને શહેરોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને એમના જ આઈબી આપેલા રિપોર્ટ પ્રમાણે દરેક જગ્યા ઉપર કોંગ્રેસનું પરફોર્મન્સ ડબલ, ટ્રિપલ, 4 ગણું થવાનું એવી ભીતિ એમને મળી ગઈ અને એના કારણે હવે એમને ગુજરાતમાં લોકશાહીનું ખૂન અને મર્ડર કરવા માટે નવા હટકંડા ચાલુ કર્યા કે ઉમેદવારોને પૈસા આપીને, ગુંડાગર્દી કરીને, લુખ્ખાગીરી કરીને તમામ જગ્યા ઉપર ભાવનગર હોય, રાજકોટ હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, જે રીતે ખેંચાતાણ કરીને ઉમેદવારોને પોતાના હાથે ફોર્મ ભરીને ભારતીય જનતા પાર્ટીના લોકો રિટર્નિંગ ઓફિસરની કેબિનમાં રિટર્નિંગ ઓફિસર જાતે એ કેન્સલ ઉમેદવારી રદ કરવાનું ફોર્મ ભરીને આપતી હોય એના વિડીયો આખા ગુજરાતમાં વાયરલ થયા. તો આ સાબિત કરે છે કે ઈસીઆઈ ભારતીય જનતા પાર્ટીનું પપેટ છે. આ સાબિત કરે છે ના માત્ર ભારત દેશના રાજકારણમાં પણ ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ઈસીઆઈ આ રીતે ભાજપને મદદ કરે. પોલીસની ગાડીઓમાં અમારા ઉમેદવારોને લઈને આવતા હોય, પોલીસ કોર્ડન કરે, પોલીસ એમને સિક્યુરિટી આપે. આ ક્યાંનો ન્યાય છે? અને ગુજરાતની જનતાએ જીગરભાઈ આ જોયું છે. ગુજરાતની જનતાના દિલોમાં જ્યાં જ્યાં વિડીયો વાયરલ થયા છે જીગરભાઈ, તમે જોઈ લો કમેન્ટ કેટલી ખરાબ ભારતીય જનતા પાર્ટીને ફેસ કરવી પડી રહી છે કે તમે લોકશાહીનું મર્ડર કેમ કરો છો? લડવા દો ને. તમે શિસ્તબદ્ધ પાર્ટી કહો છો, તમે પોતાની જાતને કેડર બેઝ પાર્ટી, તમે પોતાની જાતને વિશ્વગુરુ ગણાવો છો, તમે દુનિયાની સૌથી મોટી પાર્ટી ગણાવો છો, તો આ છે દુનિયાની સૌથી મોટી પાર્ટીના લક્ષણો કે તમે સામે કોંગ્રેસના ઉમેદવારથી એટલા બધા ગભરાઈ ગયા કે એમને પૈસા, લોભ, લાલચ, ધમકી, તમે વિચારો કે એમના પરિવારો પાસેથી ધમકીઓ અપાવડાઈ છે કે અમે તમારા જોડે સંબંધો તોડી નાખીશું તો તમે ફોર્મ પરત નહીં ખેંચો. તો આટલું ગંદુ રાજકારણ ગુજરાતની 6 કરોડની જનતાએ ક્યારે જોયું નથી. ગુજરાતની 6 કરોડની જનતા ભોળી છે, મહેનતુ છે, નોલેજ વાળી છે, પરંતુ મૂર્ખ નથી. અને ગુજરાતની જનતા ભીલી ભાતિયા જોઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીની સામે જેટલા પણ અમારા ઉમેદવારો અત્યારે સક્સેસફુલી લડી રહ્યા છે, હું તમને ગેરંટી અને વોરંટી આપું છું જીગરભાઈ, અમારું પરિણામ તમે 28 તારીખે જોઈ લેજો, ખૂબ જ સારું હશે. નિશાંતભાઈ, આ આખી વાતમાં મારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સાથે પણ વાત થઈ. તેમનું કહ્યું છે કે કોંગ્રેસ હતાશ છે એટલે આ પ્રકારના નિવેદન આપી રહી છે. હતાશ તો ભારતીય જનતા પાર્ટી છે જીગરભાઈ. તમે યુદ્ધના મેદાનમાં લડી જ નથી રહ્યા. યુદ્ધના મેદાનમાં આવો ને લડવા, ખબર પડી જશે તમને. અરે અમે 9,000 મતો લઈએ, 10,000 લઈએ, 15,000 લઈએ, એ અમારો વિષય છે. જનતા સાથેનો અમારો સંપર્કનો વિષય છે. પણ તમે આવો તો ખરા યુદ્ધના મેદાનમાં. બંગડીઓ પહેરી દીધી છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો, બંગડીઓ. તમારે લડવું હોય તો મર્દની જેમ લડવું તું ને અમારા ઉમેદવારોની સામે. અરે વડોદરામાં એક 22 વર્ષની નાનકડી છોકરી, એને તમે આ રીતે માનસિક રીતે હેરાન કરી. ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો એને લઈ જાય, અડધી રાતથી એને ગુમ કરી નાખતા હોય. આ શરમ નથી આવતી આ લોકોને? લડવું હોય તો ખુલ્લેઆમ લડો. અરે અમે તો શિવાજી મહારાજને પણ માનીએ છીએ, અમે મહાત્મા ગાંધીજીને પણ માનીએ છીએ, સરદાર પટેલ સાહેબને પણ માનીએ છીએ અને અમે ભગતસિંહને પણ માનીએ છીએ. ભાઈ, લડવું હોય તો દિલથી આમને સામને લડી લેવું તું.
દાદાગીરી નથી કરવાની જરૂર તમારે. જી નિશાંતભાઈ, મુંબઈ સમાચાર સાથે આપ જોડાયા અને આપની વાત રજૂ કરી તે બદલ હું આપનો આભાર માનું છું. થેન્ક યુ. મિત્રો, એક તરફ જ્યારે કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહી છે કે ભારતીય જનતા પાર્ટી અમારા ઉમેદવાર તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર પ્રશાંતભાઈ વાળા સાથે પણ મારી વાત થઈ. તેમણે આ બાબતે કહ્યું કે કોંગ્રેસ હાર પાડી ગઈ છે અને તેને કારણે આ આક્ષેપબાજી થઈ રહી છે. બાકી ગુજરાતમાં ચિત્ર કંઈક જુદું છે. અમારા 700 જેટલા અંદાજે ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ પણ આવેલા છે, તેવો તેમનો દાવો પણ છે. આવો જોઈએ પ્રશાંતભાઈએ શું કહ્યું. હેલો, નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. પ્રશાંતભાઈ મારી સાથે ઉપસ્થિત છે, પ્રશાંતભાઈ વાળા, અને તેઓ ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર છે અને પ્રવક્તા પણ છે. પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે. જી નમસ્તે. પ્રશાંતભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને રાજકીય જંગ તો બરાબર જામ્યો હોય, અલગ અલગ જગ્યાએથી જે સમાચાર આવી રહ્યા છે અને કોંગ્રેસ અને અન્ય પક્ષના પણ આક્ષેપ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પર ઉમેદવારોની ખેંચતાણ કરવાના, આપનું શું કહેવું છે? એટલે એમાં એવું છે કે કોંગ્રેસ છે ને એ હાર ભાડી ગઈ છે. વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસને 10,000 બેઠકો ઉપર ફોર્મ ભરવા માટે એની પાસે ઉમેદવાર પણ નથી. એટલે પૂરા ઉમેદવાર પણ ન મળી શકવાને કારણે આ કોંગ્રેસની રોકકડ છે. કોંગ્રેસના જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે એને પણ કોંગ્રેસ ઉપર ભરોસો નથી અને કોંગ્રેસને એના ઉપર ભરોસો નથી. હમણાં વડોદરાનો જ એક કિસ્સો ધ્યાનમાં આવ્યો મીડિયાના માધ્યમથી, તો ત્યાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી અને એવું નિવેદન આપ્યું કે ભાઈ મને કોંગ્રેસના જ લોકોએ ધાક ધમકીથી પરાણે ફોર્મ ભરાયું હતું. એટલે આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ આવી ગઈ છે કે એને ઉમેદવારો ઊભા રાખવા માટે પણ બળજબરી કરવી પડે છે અને એ ઉમેદવારો બળજબરીથી જે કોંગ્રેસે ફોર્મ ભરાવેલા ઉમેદવારો છે એ ક્યાંય ભાગી ન જાય એટલા માટે એને કિડનેપ કરી અને રિસોર્ટમાં લઈ જાય છે. તો વાસ્તવિકતા છે કે કોંગ્રેસ એ ડૂબતી નૈયા છે. એક પછી એક કોંગ્રેસના ઉમેદવારો ડૂબતી નૈયા છોડીને ભાગી રહ્યા છે અને તમે જુઓ કે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અંદાજે 650 કે 700 થી પણ વધારે, એકચ્યુઅલ આંકડો તો ચૂંટણી પંચ દ્વારા આવશે ત્યારે આપણને મળશે, પણ અંદાજે 650-700 કરતા પણ વધારે બેઠકો એ બિનહરીફ થઈ છે. આ જ દર્શાવે છે કે કોંગ્રેસ ઉપર એના ઉમેદવારોને ભરોસો નથી અને ગુજરાતની જનતાને પણ કોંગ્રેસ ઉપર ભરોસો નથી. વાત રહી કોંગ્રેસ જે ધાક ધમકીની વાત કરે છે, તો એક પણ કિસ્સો એવો બતાવો. જો તમને કોઈ ધાક ધમકી આપી હોય તો તમે પોલીસ ફરિયાદ કરો, એ રસ્તો તો ખુલ્લો જ છે આપણી પાસે. પણ માત્ર રો કકડ કરી અને સહાનુભૂતિ મેળવવાની વાત છે. હકીકતમાં 10,000 બેઠકો ઉપર જે ચૂંટણી લડવાની છે આખા ગુજરાતમાં, એમાં તમે કોંગ્રેસને પૂછો કે એમાંથી તમે કેટલાય બેઠકો ઉપર તમારા ઉમેદવારો ઉભા રાખ્યા છે. માંડ કદાચ 50-60% બેઠકો ઉપર એને ઉમેદવારો મળ્યા છે. આ પરિસ્થિતિ છે અને કોંગ્રેસનો જો ભૂતકાળ તમે જુઓ તો આપણે ઘણા રાજ્યોમાં ને ઇવન ગુજરાતમાં પણ જ્યારે કોંગ્રેસની સરકારો હતી ત્યારે કોંગ્રેસ છે એ બૂથ કેપ્ચરિંગ કરવું, કોઈને સામે ફોર્મ ભરવા ન દેવા, ગુંડાઓની ટોળી સાથે રાખી અને કોંગ્રેસના લોકો જે તે સમયે એ ફરતા હોય અને કોઈને ફોર્મ ભરવા જ ન દેવા, આવી પરિસ્થિતિ પણ ગુજરાતની જનતાએ જોઈ છે. આવી દાદાગીરી કોંગ્રેસની પણ ગુજરાતની જનતાએ જોઈ છે. તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતની પ્રજા એ સંપૂર્ણ શાંતિનો અહેસાસ કરે છે. ગુજરાતનો વિકાસ જે રીતના થઈ રહ્યો છે, ગુજરાતની જનતાના આશીર્વાદ એ ભારતીય જનતા પાર્ટી ઉપર છે. જન સમર્થન એ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જેવું એક વૈશ્વિક નેતૃત્વ છે. અને અત્યાર સુધીમાં પણ તમે જુઓ તો ગુજરાતમાં અને દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકારોએ જે વચનો આપ્યા, જે કહ્યું તે કરી બતાવ્યું છે અને એટલા માટે જ દરેક ચૂંટણીઓમાં ગુજરાત હોય કે સમગ્ર દેશ હોય, જનતાના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને મળે છે. કોંગ્રેસની ખોટી રોકકડથી, ખોટી આક્ષેપબાજીઓથી ગુજરાતની જનતા ભરમાવાની નથી. જી,
પ્રશાંતભાઈ, એક છેલ્લો એ સવાલ થાય છે કે જ્યારે કોંગ્રેસ આ પ્રકારના આક્ષેપ કરી રહી હોય, રાજકીય રીતે એકબીજાના કાર્યકર્તાઓ સામસામે પણ આવી જતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, ત્યારે ક્યાંક એવા પણ વિડીયો સામે વાયરલ થયેલા છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રવેશ ન કરવો અમારી સોસાયટીમાં, અથવા તો અમને મળવા ન આવું, તેવા પણ વિડીયો વાયરલ થયેલા છે. એવા કોઈ મોટા પ્રમાણમાં કોઈ વિડીયો મારા ધ્યાનમાં આવ્યા નથી, અને છતાંય ક્યાંય કોઈ એક છૂટક મૂટક ઘટના બની હોય તો એના કોઈ સ્થાનિક નાના મોટા કારણો હોય, કોઈ નાના મોટા મનદુખ હોય, કોઈ નાના કોઈ કામો ન થઈ શક્યા હોય, અથવા ઘણીવાર લોકોની અપેક્ષા હોય એ મુજબનું ન થઈ શક્યું હોય તો લોકોની નારાજગી હોય અને એનો હક છે લોકોનો. પણ અંતે તો ફરીથી પાછા એ જ લોકો, એ જનતા એ ભારતીય જનતા પાર્ટી ઉપર જ ભરોસો મૂકે છે, કારણ કે એને ખબર છે કે અમારા કામ જો કોઈ કરી શકશે તો એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો જ કરી શકશે, અને એટલા માટે જનતાને ભાજપ ઉપર વિશ્વાસ છે. જી પ્રશાંતભાઈ, આપ મુંબઈ સમાચાર સાથે જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું. ધન્યવાદ. દર્શક મિત્રો, જ્યારે મુંબઈ સમાચાર રાજકીય પક્ષોના પ્રવક્તા સાથે વાત કરતી હોય ત્યારે તટસ્થ રીતે ગુજરાતમાં અત્યારે હાલ શું ચાલી રહ્યું છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેવો માહોલ છે અને આક્ષેપબાજીઓ પર જનતાનો કેવો મૂડ છે અને રાજકીય વિશ્લેષકો શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન પણ કરે. જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ મહેતાને સાથે પણ અમારી વાત થઈ. તેમણે કહ્યું કે જનતા બરાબર બધું જોઈ રહી છે અને જનતા પોતાના મૂડમાં આવશે અને કંઈક અલગ અંદાજથી વોટ પણ કરશે, પરંતુ અત્યારે હાલ તો જનતાને મનોરંજન મળી રહ્યું છે. આવો જોઈએ જગદીશ મહેતાએ શું કહ્યું. નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર. મિત્રો, અત્યારે હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે અને કોંગ્રેસ ભાજપ એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે, ત્યારે જાણીતા રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા મારી સાથે જોડાયેલા છે. સ્વાગત છે સર આપનું. જી નમસ્કાર. નમસ્કાર. અત્યારે હાલ જે ચૂંટણીનો માહોલ જામ્યો છે તેમાં આક્ષેપબાજીનો પણ માહોલ જામી રહ્યો છે, એકબીજાના ઉમેદવારો ખેંચતાણ થઈ રહ્યા છે, આક્ષેપબાજી થઈ રહી છે. જુઓ જી, જનતા એક તો પેલા એન્ટરટેનમેન્ટ તરીકે આ બધું જોઈ રહી છે. રાજકારણીઓને કોઈ સિરિયસ લેતું નથી, અને પક્ષ માટે આ સેમી ફાઇનલ છે પણ ઉમેદવારો માટે ફાઇનલ છે. આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ પક્ષ માટે સેમી ફાઇનલ છે કે ભાઈ 2017માં શું જન્મ થવા જઈ રહ્યો છે એનું આંકલન થઈ શકે, પણ ગમે તે રીતે પણ જેને ટિકિટ મળી ગઈ છે એના માટે આ ફાઇનલ જંગ છે. અભી નહીં તો કભી નહીં એના જેવું. એટલે તમારી જાણ ખાતર રાજકોટ થી માંડીને સુરત સુધી, અમદાવાદ થી માંડીને ગોંડલ થી માંડીને અમદાવાદ સુધી, ચારે કોર વડોદરા, સુરત, રાજકોટ વગેરે જગ્યાએ, અને સૂત્રાપાડા થી માંડીને વેરાવળ સુધી તમને એવા દ્રશ્યો જોવા મળે, ન ભૂતો ન ભવિષ્યથી. આવું ભૂતકાળમાં ક્યારેય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયું જ નતું. અચ્છા, શરૂઆતમાં તો તમને કહું, અગાઉના જમાનામાં એટલે કે આની પહેલાની ચૂંટણીમાં લોકો એમ કહેતા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એમ કે ભાજપ કોંગ્રેસ એના લેવલ ઉપર નથી લડતી એમ. હા, પછી જીતા પછી દાવો કરતા કે અમારા ફેવરના માણસો છે, પણ પેલા તો કોઈ પક્ષના આધારે લડાતી નથી હોતી. હવે એક તો ઈ ખુલ્લમ ખુલ્લા થઈ ગયું છે, અને બીજું છીના ઝપટી ચાલે છે. છીના ઝપટી એટલે જેની સીમા નહીં. તમે દ્રશ્યો ટીવી પર જુઓ, લાઈવ અને મોબાઈલમાં બી જુઓ, તમને ખ્યાલ આવે કે આવું તે હોય રીતસર ભાગમ ભાગી, પકડમ પકડી, બોલો સંતા કુકડી. રાજકોટમાં પણ 12 જેટલા કોંગ્રેસના ઉમેદવારોને જુનાગઢ એક ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા, અને સંપૂર્ણપણે સલામતી NSUI એની સંપૂર્ણ સલામતી હેઠળ પાછા લાવવામાં આવ્યા. એટલે મૂળ વાત એ છે, અને બેય પક્ષે કોંગ્રેસ હોય, આમ આદમી હોય કે ભાજપ હોય, ત્રણેયના એક સરખા આક્ષેપ ને એક સરખા જવાબ. કોંગ્રેસ કે છે કે, અને આમ આદમી, એની બેની મિલી જુલી વાતો છે કે શાસક પક્ષ સામ દામ દંડ ભેદ અપનાવે છે, અને ભારતીય જનતા પાર્ટીનો જવાબ એવો છે કે કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવાર નથી, અથવા તો વિપક્ષો પાસે કોઈ ઉમેદવાર નથી, એટલે બાનાબાજી કરે છે. બેયમાં અર્ધ સત્ય તો છે ને છે જ. મૂળ વાત એવી છે સાહેબ કે જેને ટિકિટ મળી છે,
સત્તાવાર એના માટે પણ આ ફાઇનલ જંગ છે. ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષ, કોંગ્રેસમાં જેને મળ્યા એને ઉમેદવાર બનાવ્યા છે, અને આમ આદમીને તો એમાંય પાછા ન મળ્યા અડધા પડધા. તમે સમજો તો સવાલ એટલો છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારો માટે ફાઇનલ જંગ જેવી છે, કારણ કે ખબર છે કે 2027 સુધીમાં હવે બીજો લાંબો મેળ પડે એમ નથી. તો જે મળ્યું તે આપણે જેમ વોલ્વો બસ ચૂકી જાય ને પછી છકડો રિક્ષામાં બેસી જઈએ એમ અત્યારે આ છકડો રિક્ષામાં બેસી જવાની વાતો છે. અને ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે, એવું અત્યારના દ્રશ્યો જોતા કે બને એટલું બિનહરીફ થઈ જાય તો વધુ સારું, આમેથી ફોર્મ પાછા ખેંચી લે. કારણ કે ધોરાજીના ધારાસભ્ય મનહરભાઈ મહેન્દ્ર પાડલિયાએ પણ કીધું હતું કે કોંગ્રેસની કોઈ ઉમેદવાર નતા મળતા એટલે કેટલાક અમે એને આપ્યા. હાલો ભાઈ, તમારું ભૂંડું ન લાગે. હવે જો ભાજપે ધારો કે ઉમેદવાર આપ્યા હોય તો ઓબ્વિયસલી ફોર્મ ભરવા ખાતર ભરે, પછી પાછું ખેંચી લે. એટલે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આ પ્રકારની છીના ઝપટી પણ પહેલી વખત જોવા મળી છે. એમાં ત્રણેય પક્ષ એકબીજાને આક્ષેપ કરે છે, પણ એ આક્ષેપમાં તથ્યો જે છે એ બેયના પોતપોતિકા તથ્યો છે. એટલે આમ તમે જો ખરી વાત કહો ને તો ભલે અત્યારે બધા સફાઈ આપતા ફરે, પણ દરેકની પોતાની તો માથાકૂટ છે. જો ખુદ કો આईना છુપા કર બેઠે हैं अंधेरों में, वही शहर में रोशनी का दावा करते हैं. પોતે કે છે કે કોંગ્રેસ કે છે અમારા ઉમેદવારોને લલચાવે છે, અમારા ઉમેદવારોને ખરીદવાની કોશિશ કરે છે, અમારા ઉમેદવારોને દબાવે છે. અરે ભાઈ, જો નબળા છે, ખરીદાઈ જાય એવા છે અને લાલચમાં આવી જાય એવા સગીર વયના હોય એની જેમ હોય તો એ નેતૃત્વ કરવાને લાયક ક્યાંથી ગણાય, સમજી લો. એટલે ઉમેદવારો એવા આપવા જોઈએ કે ફોર્મ ભરવાથી માંડી ફોર્મ પાછું ખેંચવા સુધીના સમયગાળામાં રીતસર તમે રોજ ડિસ્પ્લે કરી શકો આખા જૂથનું. ધારો કે રાજકોટમાં 18 વોર્ડ છે, 18 ચોખ્ખું 72, 72 ત્રણેય પક્ષોએ 72 એ લોકોને ઉભા રાખવા છે અડધી એક કલાક કે તમારા ત્રેવડ હોય તો ખરીદી લ્યો. પણ હવે એવું તો કોઈ છે નહીં. આ દરેકની સ્થિતિ અત્યારે એવી છે કે આપણે કહીએ છીએ ને કે ચહેરો पे नकाब रख कर सच की बात करते हैं, ये वही लोग हैं जो झूठ से सौगात करते हैं. ચાલ્યા કરે છે બધું. જી 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 સર, આપે અત્યારે હાલની વાસ્તવિકતા શબ્દ સ્વરૂપે રજૂ કરી તે બદલ હું મુંબઈ સમાચારમાંથી આપનો આભાર માનું છું. જી ધન્યવાદ સર. દર્શક મિત્રો, જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો હોય ત્યારે જાણીતા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી સાથે વાત થઈ અને તેમણે પોતાનો આ વિષય પર મત આપ્યો અને કહ્યું કે જનતાની આંખો પર ગાંધારી પટ્ટી લાગેલી છે અને તે પટ્ટી હવે ઉતારવાનો સમય આવી ચૂકેલો છે. કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હોય, ટિકિટ માંગતી વખતે તેમણે જોરશોરથી લોબિંગ પણ ચલાવ્યું હતું. જો ટિકિટ માંગતી વખતે પાર્ટીના કાર્યાલયમાં તેમણે પોતાની ચપ્પલ ઘસી નાખ્યું હોય તો પછી ફોર્મ પરત ખેંચવાનું કારણ શું છે તે પણ આ જ ઉમેદવારોએ જણાવવું જોઈએ. આવો જોઈએ પ્રશાંતભાઈ ગઢવીએ શું કહ્યું. ગુજરાતમાં અત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો હોય, ફોર્મ ખેંચવાની ખેંચતાણ અત્યારે હાલ જોવા મળી રહી છે અને જનતા મૂક પ્રેક્ષક બનીને ભલે જોઈ રહી હોય, પરંતુ તેના માટે પણ એક એવો સવાલ ઉભો થયો છે કે આ શું થઈ રહ્યું છે, કારણ કે આ પહેલા ક્યારે પણ ગુજરાતની જનતાએ આવા દ્રશ્યો જોયા નથી. ત્યારે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી મારી સાથે ઉપસ્થિત છે. પ્રશાંતભાઈ, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. પ્રશાંતભાઈ, અત્યારે હાલ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ગઈકાલે છેલ્લો દિવસ હતો, છેલ્લા દિવસે ભારે ખેંચતાણના દ્રશ્યો સામે આવ્યા. બે વાત બહાર આવે છે. જી. એક તો ગુજરાતની જનતાએ પહેલીવાર આટલા નીચા સ્તરના ઇલેક્શનમાં આટલો હાઈ વોલ્ટેજ ડ્રામા જોયો કે સ્થાનિક સ્વરાજ એટલે જેને કહેવાય ને કે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ નીચા સ્તરની ચૂંટણી છે. આ હાઈફાઈ લોકસભા, વિધાનસભા નથી. પણ આવી પ્રકારની ચૂંટણીમાં આટલી બધી તામ અને આટલું બધો ખેંચતાણ ગુજરાતની જનતાએ પહેલીવાર જોયો. આમાં સૌથી આશ્ચર્યની વાત એ છે કે જે લોકોએ ફોર્મ પાછા ખેંચ્યા એ લોકોએ ટિકિટ મેળવવા માટે પણ આટલી જ ખેંચતાણ કરી હતી અને ટિકિટ મેળવવા માટે આટલી જ પડાપડી કરી હતી. પડાપડી કરી અને બહુ જ બધા ઇન્ફ્લુઅન્સ લગાવીને ટિકિટ લઈને આવ્યા. તો પછી તમે ફોર્મ પાછા કેમ ખેંચ્યા? અને જો ફોર્મ પાછા જ ખેંચવાતા, તમારે આટલું જ ઈલું કરવું હતું, એટલે ધાક, ધમકી, લોભ, લાલચ, સામ, દામ, દંડ, ભેદ તો હોય જ, પણ તમે લડવા નીકળ્યા છો, યુદ્ધ લડવા નીકળેલો લડવૈયો વીર
એ કોઈ દી રણ મેદાન છોડીને ભાગે ખરો? તો આ જે મેદાન છોડીને ભાગી ચૂક્યા છે ફોર્મ પાછા ખેંચીને, એ લોકો ગુજરાતની જનતાની બીજી સેવા તો શું કરશે? માનો કાલ ઉઠીને એમને જે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું છે એને આવતીકાલે ભાજપમાંથી લડાવે તો એનો ભરોસો કેટલો? હવે તો બરાબર બધું પતી ગયું, પણ આ તો નથી ને કોઈ બીજી ચૂંટણી ભાજપ લડાવે તો એમના ઉપર ભરોસો કેટલો? પહેલું. બીજું, ભારતીય જનતા પાર્ટી માટે બહુ સાફ મેદાન છે. એ પેલું કે છે ને કે એમને તો બેઠા બેઠા ચોગ્ગા છગ્ગા મારે છે અને મારતા જ આવવાના છે હજી 5 વર્ષ. આ બધી ખેંચતાણ કરી ગુજરાતની જનતા પાછી આમ એટલી નિર્દોષ છે કે એ આમાં કશું બીજું નહીં વિચારે કે મત કોને આપવો. બહુ ઓપન મેદાન છે આપણી સામે ભારતીય જનતા પાર્ટી માટે, કારણ કે વિપક્ષ તરીકે કોંગ્રેસ પાછું ખૂબ નબળું રહ્યું છે ઉપાડવામાં, મુદ્દાથી લઈને લોકોનો વિશ્વાસ જીતવામાં. તો ભાજપને આટલું ખુલ્લું મોકળું સારું મેદાન હતું, તેમ છતાં આ બધા તાઇફા કરવાની ક્યાં જરૂર છે? તમારે તો નરેન્દ્ર મોદીનો ચહેરો હતો, વિશ્વ વૈરાટ વટવૃક્ષ જેવો વિકાસ હતો, તો આ બધામાં તમારે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાઈને સાબિત શું કરવા માંગો છો? અને આજે આપણે ક્યાંક પ્રિન્ટ મીડિયામાં પણ વાંચી લીધું કે CR પાટીલ કરતા પણ રેકોર્ડ તોડ્યો અને ઇતિહાસમાં પહેલીવાર આટલી બેઠકો બિનહરીફ થઈ. તો તમે માત્ર આ રેકોર્ડને પેપર પર લેવા અને તમારા નામે તાજપોશી કરવા તમે શું કામ સામાન્ય જનતાનું લોકતંત્રનું ચીરહરણ કરો છો? આજે જે સીટ બિનહરીફ થાય ત્યાં જનતા મતદાનથી વંચિત રહે. જો મને બંધારણમાં મારા મળેલા મતાધિકારનો ઉપયોગ કરવા ના મળવાનો હોય ત્યાંની જનતા, બિનહરીફ સીટની જનતા, તો એનો મતલબ આ સરેઆમ લોકતંત્રના લીરે લીરા ઉડ્યા કહેવાય. બિનહરીફ સમરસ એક અલગ કન્સેપ્ટ છે કે ગ્રામ્ય સ્તરે સરપંચની ચૂંટણીમાં એ ચૂંટણી લોહિયાળ ન બને અને બધા અંદર મનમેળ કરી અને સરપંચ બની અને ગામનો વિકાસ કરે. પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે રાજકીય છે, સરપંચ રાજકીય નથી, એ આપણે બિન રાજકીય ગણીએ છીએ એને. તો આવી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી આવી રીતે જે કંઈ લોભ લાલચ આપીને પણ જો ફોર્મ પાછા ખેંચાવતા હોય તો માની લેવાનું. તો પછી તમે, હું તો, કારણ કે ઇલેક્શન કમિશન એ તમારું જ છે, તો ચૂંટણી બી શું કામ કરો છો? ખાલી કહી દો ને કે ભાઈ આ પેનલ અને ભાજપના ઉમેદવાર અને આ લોકો રહેવાના છે અને આમને તમે જાહેર કરી દો. આટલી બી સત્તા છે જ તમારી પાસે. આમાં બાકી શું રહ્યું હવે જો આટલું બધું કરવું છે તો? અને સામે પક્ષે કોંગ્રેસ કે ભાઈ તમે એક બાજુ એફિડેવિટ કરાવો છો કે જીતીશું તો પક્ષ પલટો નહીં કરીએ, નહીં એવું એફિડેવિટ કરાયું. તો આ તો ચૂંટણી લડતા પહેલા જ બેકફૂટ પર જતા રહ્યા તમારા ઉમેદવાર. આજે કોઈ વ્યક્તિ કોંગ્રેસને વોટ આપી અને વિશ્વાસ મૂકી અને કદાચ ઉમેદવારને પરાણે જીતાડે, તે ઉમેદવારનો ભરોસો કેટલો રહેશે કે જીત્યા પછી કોંગ્રેસનો રહેશે કે નહીં રહે? એટલે બહુ બધી અસમંજસ છે. પણ ડીજીપી હૈ હી કહા, જેમ સિંઘમમાં ડાયલોગ છે એમ જનતાએ ક્યાંક ને ક્યાંક ગાંધારી પટ્ટી બાંધી છે. એટલે એને નથી આ બધું ગંદુ રાજકારણ દેખાતું. જનતા એમનામાં મસ્ત છે અને હિન્દુત્વમાં એટલે મુસ્લિમ ના ડરમાં ત્રસ્ત છે. જનતા પોતાની મસ્તીમાં મસ્ત છે અને હિન્દુત્વની, હિન્દુ મુસ્લિમની પેલામાં ત્રસ્ત છે. એટલે હિન્દુત્વના નામે વોટ આપી અને ફરી પાછા આ બધા રણબંકાઓને એમના નગર સેવક તરીકે જીતાડી અને બેસાડશે. 5 વર્ષ મસ્ત મજાનો તાઇફો જોશે અને પછી ફરિયાદ કરશે પાછી આ જ જનતા કે અમારા કોર્પોરેટર ખોવાઈ ગયા છે, અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા, ગટરની સમસ્યા, આ બધી સમસ્યાઓની મોટી મોટી વાતો અને ફરિયાદો આપણા સુધી પહોંચાડશે. જી પ્રશાંતભાઈ, આપ મુંબઈ સમાચારમાં જોડાયા અને આપનો પક્ષ રજૂ કર્યો તે બદલ હું આપનો આભાર માનું છું. થેન્ક યુ. દર્શક મિત્રો, પળે પળની અપડેટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મુંબઈ સમાચાર પર આપ જોઈ શકો છો. અમારા તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.